હેલો એવરીબડી, હું છું રાહુલ આહિર. આપનું સ્વાગત કરું છું મારા એક નવા વ્લોગમાં. તો કાલના આગલા વ્લોગમાં જો તમને ભાઈ કીધું હતું કે આના નેક્સ્ટ વિડીયોમાં તમને વછેરી બતાવવાની છે, એટલે ચાલો તો આજે તમને જો વછેરી બતાવી અને વછેરીની ફૂલ ડિટેલ કવડી ઉંમરમાં છે અને શું છે અને ક્યાં લોકેશન કઈ જગ્યાએ છે એની બધી ફૂલ ડિટેલ તમને બતાવવાની છે. આજનો વિડીયો આપણો વ્લોગને બદલે આજનો વિડીયો આપણો થવાનો છે ઇન્ટરવ્યૂ વિડીયો. તો આજનો વિડીયો ફૂલે ફૂલ જોજો. વછેરી એ બહુ સારામાં સારી તૈયાર થાય છે. ચાલો હવે તમને વછેરી બતાવ. જય મુરલીધર બધા ડાયરાને હું કે માટીયું જો અત્યારે તમારી સામે છે વીરપર ગામમાં આવેલી તોરલ ઘોડી અને એની નીચે જલમેલી વછેરી. તો ચાલો હવે બધી આપણે ડિટેલ પૂછીએ અને તમને ડિટેલ જ કંઈ બધી. રાણી એની માનું નામ છે તોરલ. જો આ સાઈડ તમને દેખાય તોરલ, અને તોરલ સૌથી પહેલાં મુરુ પાસે જ હતી. તો ચાલો આપણે બધી ડિટેલ મુરુને વધુ જાણકારી છે તો પહેલાં મુરુને જ પૂછી. તો મુરુ સૌથી પહેલાં તો આપણે વાત કરી તો વછેરીની નામ શું છે, આપણે શું રાખ્યું છે? રાણી છે. અને રાણીનું માનું નામ શું છે? તોરલ. હા, તો તોરલ. અત્યારે તોરલની ઉંમરની વાત કરીએ તો તોરલ કવડી ઉંમરમાં થઈ હશે? 4.5 વર્ષની થઈ. 4.5 વર્ષ જેવડી થઈ ને. તો અત્યારે આપણે કઈ જગ્યાએ પ્રોપર લોકેશનની વાત કરીએ તો તોરલ અને રાણી કઈ જગ્યાએ ઊભ્યું છે? વીરપર, પ્રોપર વીરપર ગામ છે, તાલુકો કલ્યાણપુર લાગે છે અને જિલ્લો લાગે છે દેવભૂમિ દ્વારકા ડિસ્ટ્રિક્ટ. અત્યારે તોરલ અને રાણી એની વછેરી બે ઊભ્યું છે વીરપર ગામે. અમારા મેવાસા ગામની બાજુનું જ ગામ છે ને ભાઈબંધુ પાસે જ ઊભી છે. તો સૌથી પહેલા મુરુ તમે ક્યાંથી લઈ આવ્યા હતા તોરલને? હું લેવો તો જામનગરથી. જામનગરથી એમ ને. તો તોરલના બાપની વાત કરી તો કયો ઘોડો છે? તોરલના બાપો તો વીર. બરોબર છે, એવું છે એમ ને. રાજકોટનો પ્રખ્યાત ઘોડો વીર. હા હા, બરોબર. હા, આની માં હતી રોજી. બરોબર, તોરલની માં. હા, તોરલની માં હતી રોજી. હા હા, એ આપણા ભાઈબંધ પાસે જ છે. બરોબર છે. એ છે મોરવાડા ગામ કરીને છે જામનગરની બાજુમાં. હા હા, ત્યાંથી હું લેવો તો 3 મહિનાની વછેરી હતી ને. બરોબર છે. તો તમે 3 મહિનાની વછેરી હતી ત્યાંથી લઈ આવ્યા, તો પછી કઈ રીતે હિરેનભાઈને દેવાનો પ્લાન થયો? મિત્રતામાં એ લઈ ગયા. બરોબર છે, એવું છે એમ ને. હું તો કંઈ દેવાનો કાંઈ ખાસ પ્લાન હતો નહીં. મુરુએ પોતે જ ચડાવ કરી હતી અને મુરુને ખાસ રાઇડિંગનો બહુ શોખ માટીને. અત્યારે માકડી છે, તમે આગલા વિડીયોમાં બધામાં જોયેલા જ હશે. મુરુ પાસે અત્યારે કાઠિયાવાડી માકડી છે. એની પહેલાં મુરુ પાસે તોરલ હતી, તો તોરલને પોતે જ નાની હતી ત્યાંથી લઈ આવ્યો હતો, એટલે પોતે જ ચડાવ કરી હતી અને રેવાલમાં બહુ સારી લઈ લીધી હતી. પછી ભાઈબંધ હતા એટલે હિરેનને કહે કે ભાઈ કે ઘોડી અમારે જોઈએ, એટલે મિત્રતામાં જ આપી છે અને બાજુમાં જ ગામ છે, 4 કિલોમીટર જ 4 કિલોમીટરે માંડ થતું હોય, એટલે અત્યારે અહીંયા ઊભી છે. તો પછી મુરુ હવે આપણે વાત કરી રાણીની. તો રાણી અત્યારે ઉંમરમાં કવડી થઈ છે? 4 મહિનાની થઈ છે. 4 મહિનાની થઈ છે. અને રાણીના બાપની વાત કરી તો કયો ઘોડો છે? ભરતભાઈનો નાગરાજ ઘોડો. ભરતભાઈ બોખીરાવાળા છે જે, એનો નાગરાજ ઘોડો છે. કારો પંચકલ્યાણ ઘોડો છે, બહુ સારામાં સારો ઘોડો છે અને ઘોડાના રિઝલ્ટ પણ બહુ સારામાં સારા છે. અમે જ ખુદ જ 2-3 રિઝલ્ટ લીધેલા છે. અમારા ગામમાં જ બીજી એક રોજી ઘોડી હતી ને નીચે વછેરી લીધેલ હતી, નાગરાજની જ હતી. પાછલા 2 પગ ધોરા અને માથામાં પટ્ટો. તો બહુ જ સારામાં સારી વછેરી હતી. અને મુરુ કવડી ઉંમરમાં આપણે વછેરા બહુ જ સારામાં સારા હાઈટવાળા દઈએ છે, કેમ કે જો અત્યારે જ આપણે જોઈએ છીએ તો વછેરી હજી 4 મહિનાની થઈ છે અને બહુ જ સારામાં સારી ઘટ કન્ડિશનની એવી છે. અને માર્કિંગની વાત કરીએ તો માર્કિંગ શું છે મુરુ વછેરીને? પંચકલ્યાણ છે. ત્રીજા પગમાં જવાબ આવેલો છે. જવાબ કમ્પ્લીટ. જો આ રહ્યો ત્રીજા પગમાં કમ્પ્લીટ જવાબ છે. અને બાલભવરીની વાત કરી તો ક્લિયર. બાલભવરીની કમ્પ્લીટ ક્લિયર છે અને દેવમણી પર ક્લિયર છે. તો હિરેન અત્યારે આપણે વછેરીને તૈયાર કરો છો તો વછેરીને ડાયટમાં શું આપો છો? બાજરો વધુ પડતો બાજરો, ને બાકી આપણે જે મગફળીનો પાલો જ વધુ પડતો હાલે ને. બરોબર છે, બરોબર છે. બહુ જ સારામાં સારી વછેરી ગજુઈ કરીએ એવો અંદાજો જ આવે છે. તો મુરુ ઘોડીની હાઈટ કેટલી છે તોરલની? 3 વર્ષની હતી ત્યારે માપેલી ફીટ હતી. 60 કમ્પ્લીટ હતી મેં આપી ને જ્યારે. બરોબર. હા, કમ્પ્લીટ 60 મેં માપીને જ આપી. 60 નું ગજું હતું ને. તો અત્યારે આમ વછેરી કવડી થઈ જાય એવો અંદાજો છે? વછેરી 60 ઉપર તો જ આવી જ જોઈએ, 61 જેવી થવી જોઈએ. 61 તો પાકી. બરોબર છે, એવું છે એમ ને. વારે વાહ, બહુ જ મસ્ત વછેરી, બહુ જ સારામાં સારી તૈયાર થાય છે. એટલે હિરેન તો ભાઈ આપણે આને શોખ કહેવાનો હે મેન રાઇડિંગમાં તૈયાર કરવી કે? હા, અહીંયા ભાઈ અમારે બધાને ને રાઇડિંગનો વધુ શોખ, એટલે તોરલે બહુ સારામાં સારી જ હાલે છે રેવાલ. અને રાણીને આપણે રેવાલ માટે જ તૈયાર કરવાની છે સ્પેશિયલ. બહુ જ સારામાં સારી વછેરી તૈયાર થાય છે.